ગુજરાતમાં સૌપ્રથમવાર NAREDCO ગુજરાત દ્વારા સૌથી વિશાળ પ્રોપર્ટી ફેસ્ટ 2024નું તારીખ 20, 21, 22 ડિસેમ્બર દરમિયાન આયોજન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને NAREDCO ગુજરાત કોન્ક્લેવ તારીખ 21 ડિસેમ્બરના રોજ યોજાશે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ NAREDCOની સ્થાપના ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળ 1998માં સ્વાયત્ત સ્વનિયમનકારી સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. કેન્દ્રીય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર NAREDCOના ચીફ પેટ્રન છે, જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ NAREDCO ગુજરાતના ચીફ પેટ્રન છે. NAREDCO પ્રોપર્ટી ફેસ્ટ 2024. NAREDCO ગુજરાત 20-22 ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદમાં વૈષ્ણોદેવીથી ઓગણજ ટોલ પ્લાઝા તરફ સરદાર પટેલ રિંગ રોડ ખાતે સૌ પ્રથમવાર સૌથી મોટા પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવા માટે સજ્જ છે. આ 3 દિવસીય કાર્યક્રમ પ્રોપર્ટીમાં રસ ધરાવતા લોકો, રોકાણકારો અને ઘર ખરીદનારાઓ માટે અદ્ભુત અને અકલ્પનીય એક્સપો બની રહેશે. જેમાં સૌ પ્રથમવાર સૌ સહભાગી ડેવલપર્સ આ પ્રોપર્ટી એક્સપોમાં પ્રોપર્ટી બુક કરાવનારે 0% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ આપશે. નારેડકો ગુજરાત નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આગામી 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ ગુજરાતનો અને ખાસ કરીને 2024નો સૌથી મોટો પ્રોપર્ટી શો થવા જઈ રહ્યો છે. આ પ્રોપર્ટી શો વૈષ્ણોદેવી સર્કલથી ઓગણસ સર્કલની વચ્ચે સરદારધામની બાજુમાં ઓપન ગ્રાઉન્ડમાં એસી ડોમમાં આયોજિત કરવામાં આવ્યો છે. 20, 21, 22 ડિસેમ્બર દરમિયાન આ પ્રોપર્ટી શોમાં 21 તારીખે નારેડકો ગુજરાતની કોન્ક્લેવ પણ રાખવામાં આવેલી છે. આ કોન્ક્લેવમાં ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે ખુલ્લી મૂકવામાં આવશે. 20, 21 અને 22 ડિસેમ્બર દરમિયાન આયોજિત આ પ્રોપર્ટી શોમાં નારેડકો ગુજરાત દ્વારા એક ખાસ બેનિફિટ આપવામાં આવ્યો છે કે જે કોઈ વિઝિટર્સ નારેડકો પ્રોપર્ટી શોની મુલાકાત લેશે તેમને એક યુનિક આઈડી જનરેટ કરવામાં આવશે અને આ અઠવાડિયા દરમિયાન જે કંઈ ખરીદનારાઓ પ્રોપર્ટી બુક કરાવશે 400 કરતાં વધારે ડેવલપર્સ દ્વારા આ પ્રોપર્ટી શો જે ભાગ લઈ રહ્યા છે તેમના દ્વારા 0% સ્ટેમ્પ ડ્યુટી, એટલે કે જે ગુજરાત રાજ્યમાં 4.90% સ્ટેમ્પ ડ્યુટી સરકાર દ્વારા લેવામાં આવે છે એ સ્ટેમ્પ ડ્યુટી પૂરેપૂરી ડેવલપરો દ્વારા ભોગવવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.